વડોદરાની હોટલમાં યુવાનના મોતથી ચકચાર 29 વર્ષીય ગુલાબ મુસ્તફાનું મોત નીપજ્યું। હોટલના રૂમ નંબર 304 માં ઘટના બની। ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। રાત્રે 3 વાગે આપણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી અને તે દરમિયાન જ આ ગુલામ મુસ્તફા નૈયર છે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું। અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે। વડોદરાની એક હોટલમાં એક યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે। જી હા, વડોદરાની હોટલમાં યુવાનના મોતથી ચકચાર। દાંડિયા બજાર વિસ્તારની હોટલ વિન્ટેજ ઇનમાં ઘટના બની છે। 29 વર્ષીય ગુલાબ મુસ્તફાનું મોત નીપજ્યું છે। કિશન વસાવા અને ગુલાબ મુસ્તફા હોટલમાં આવ્યા હતા। બંને વ્યક્તિ ડેટિંગ એપના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને જ્યાં મુલાકાત એ હોટલમાં રાખી હતી। હોટલના રૂમ નંબર 304 માં ઘટના બની। શૌચાલયમાં પડી જતા ગુલામ મુસ્તફાનું મોત થયાની શંકા છે, જ્યાં મૃતકને નશો કર્યો હોવાની પણ પોલીસને શંકા છે। યુવાનના મોતથી હોટલમાં ચકચાર મચી જવા પામી છે, તો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ વધુ તેજ કરી દેવાઈ છે। પોલીસે કિશન વસાવાની અટકાયત કરી। કિશન વસાવાની પોલીસ દ્વારા પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે ડેટિંગ એપના માધ્યમથી સંપર્કમાં આવેલા કિશન વસાવા અને ગુલામ મુસ્તફા હોટલમાં ગયા હતા। હોટલમાં જતાની સાથે જ સમાચાર મળે છે કે જે ગુલામ મુસ્તફા છે તેમનું મોત થઈ ચૂક્યું છે। કિશન વસાવા તેમની સાથે હતો। રૂમમાં શું કંઈ થયું તેને લઈને કિશન વસાવાની અટકાયત કરી અને પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે, પરંતુ અહીંયા બંને ડેટિંગ એપના માધ્યમથી સંપર્કમાં આવ્યા હોવાની વાત છે। પોલીસે જે તપાસ કરી એ તપાસ દરમિયાન ખૂબ મોટા ખુલાસા થવાની શક્યતા પણ હાલ જોવા મળી રહી છે। અહીંયા ગુલામ મુસ્તફા જશીર નૈયર જેની ઉંમર વર્ષ 29 છે અને કિશન વસાવા જેની ઉંમર વર્ષ 31 છે। આ બંને છોકરાઓ બે હોય કોઈક વોટ્સએપ માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવેલા હોય અને રાત્રે આપણે મળવાનું નક્કી કરેલું હોય। તો રાત્રે 3 વાગે આપણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી। લોકોને 304 નંબરનો રૂમ એલોટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લાઇટ જતી રહી હતી અને તે દરમિયાન જ આ ગુલામ મુસ્તફા નૈયર છે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી। એટલે આ લોકોએ બંને રિક્વેસ્ટથી રૂમ ચેન્જ કરાવેલી હતી અને બંને ચાલીને 302 નંબરમાં રૂમ ગયા હતા અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું। જે એની સાથેનો બીજો છોકરો છે એને જ 108ને જાણ કરેલ હતી, તેમજ એને જ નીચેના હોટલ સ્ટાફને જાણ કરી કે આ રીતે આનું મૃત્યુ થયેલ છે। ના, એવું કોઈ માહિતી નથી। અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે। પીએમમાં એનું મૃત્યુનું પ્રાથમિક કારણ અથવા તો પીએમ નોટમાં એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે તેનું મૃત્યુનું કારણ શું છે એ પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં। વ્યવસાયમાં એક છોકરો છે જે કિશન વસાવા છે એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આ ગુલામ મુસ્તફા નૈયર છે એના વ્યવસાય વિશે કંઈ પણ અમને ખ્યાલ નથી। પરિવારને જાણ કરવામાં આવેલી છે અને પરિવારના જાણ આવે અને પછી આગળ ચાલો। બંને છોકરાઓ રહેવાસી બંને વડોદરાના છે। એક જે મરણ ગયેલ છે પાણીગેટ વિસ્તારનો રહેવાસી છે અને જે બીજો છોકરો એની સાથે છે એ વાયલી વિસ્તારનો રહેવાસી છે। એ તપાસમાં
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.